સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી મોજમાં જ રહેવાનું. અને વાગ્યા છે આજે ફરી પાછા કેટલા 8:15, કારણ કે ગઈકાલ રાતે આપણે મોડે આમ કહીએ ને કે નાઇટ આઉટ તો ન કહેવાય, અમે બધા લડતા ગયા હતા નાઇટ આઉટમાં. કંઈ નહીં, આપણા સાહેબે જે કરવું લીધી છે ને ટાટા ટિયાગો, એમને રાત્રે શીખવાડવા આમ લાંબી ચક્કર મારી ને તેમાં રાતે થઈ ગયું મોડું બધું. સવારે મોડું ઉઠાણું છે, 8:15 વાગી ગયા છે ને. વાલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં મોજમાં રહેવાનું છો? ખાલી એકલો ચા જ છે? નાસ્તામાં શું કરવું છે? નાસ્તામાં હાઈ જ મેં સાન ગાંઠિયા ખાધા હતા. અત્યારે ચાંદ ગાંઠિયા નો જ ભાવે, પણ તમે કઈ હા ના બોલો નહીં, તમારે કરવું કે એવું કાંઈ ખાવું નથી મારે, આ તો તારા માટે હું કહું છું તને. હું તો કઈ ખાઈ લઈશ. એકલા હાટું તો ન બનાવું. થેપું બનાવી લે ને તારા હાટું. એકલા હાટું પણ તો પરોઠું બનાવી લે. નો તો કઈ નહીં, તમે બધા લોકો હે ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે હવારના નાસ્તામાં થેપલા, બટાકા પૌવા, રોટલી, ભાખરી, ઈદડા બધું હાલે, ઈદડા, ઢોસા બધું હાલે. હું બનાવવું જોઈએ. એટલે એક દિવસ આપણે એમની પાસે બનાવડાવશું. શું રજા હોય ને ત્યારે હું નહીં ખાવું હોય ને હું મારે બનાવું. કામ તમે ખાતા જ નથી, હું ખાઈશ તો બનાવશો. હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે લઈને આવી છું મામા અર્થની મોઇસ્ચર મેટ લોંગ સ્ટે લિપસ્ટિક, કે જેમાં એવાકાડો અને વિટામિન ઈ રહેલા છે, અને એ લગાવ્યા પછી તમારા હોઠ પર 12 કલાક સુધી સ્ટે કરે છે. એટલે કે 12 કલાક સુધી એ હોઠ પરથી નીકળતી નથી. તો એમના અમુક શેડ મારી આગળ છે, 6 શેડ છે મારી આગળ. તો હું વારા પરથી બધા શેડ તમને બતાવીશ અને કહીશ કે કયા શેડ છે મેં લીધા છે. અને મામા અર્થની કોઈ પણ પ્રોડક્ટ છે એ મેડ સેફ છે, એટલે કે તમે એમને ડેઈલી યુઝ કરી શકો. મામા અર્થની આ લિપસ્ટિકના ટોટલી શેડ છે એ બધા શેડ ઇન્ડિયન સ્કિન ટોન પ્રમાણે છે, એટલે કે ઇન્ડિયન સ્કિનને સૂટ થાય એ રીતના જ છે દરેક શેડ છે. અને મામા અર્થ એક ઇન્ડિયન બ્રાન્ડ છે, એટલે કે એમના પર આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ. અને મામા અર્થની દરેક પ્રોડક્ટ, કોઈ પણ લો, લિપસ્ટિક એક વસ્તુ નહીં પણ કોઈ પણ પ્રોડક્ટ લો તમે, એ મેડ સેફ છે, એટલે કે તમે ડેઈલી યુઝ કરી શકો છો. એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે હાર્મફુલ કેમિકલ નથી હોતું કે જે નુકસાન કરે આપને. મામા અર્થની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે ઓફલાઈન પણ ખરીદી શકો છો અને ઓનલાઈન પણ ખરીદી શકો છો. ઓનલાઈનમાં તમે ફ્લિપકાર્ટ, એમેઝોન, મિંત્રા, નાયકા જેવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમના દ્વારા તમે ખરીદી કરી શકો છો. અને ઓફલાઈન રિટેલર શોપ પર પણ મળી જાય છે આરામથી, તો તમે શોપ પરથી પણ ખરીદી કરી શકો છો. મામા અર્થે એક વેબસાઇટ લોન્ચ કરી છે, વેબસાઇટ પરથી પણ તમે ખરીદી કરી શકો છો મામા અર્થની કોઈ પણ પ્રોડક્ટની. તો ચલો હવે હું તમને બતાવું કે મારી આગળ કયા શેડ છે. પહેલો છે 01 કાર્નેસ ન્યૂડ, બીજો છે 06 મેલોન રેડ, અને ત્રીજો છે 08 પિંક તુલિપ. પછી છે 014 પીચ ન્યૂડ, અને 015 ગ્રેપ ફૂલ પિંક, અને છઠ્ઠો છે રેનિસ પંચ. એ કહેવાય કે આ 6 કલર છે મારી, 6 શેડ છે મારી આગળ. અને આ બધા શેડ મારી સ્કિન ટોનને શૂટ થાય એ રીતના જ મેં ખરીદી કરી છે. જો તમારે કોઈને લેવું હોય તો તમે પણ આસાનીથી ખરીદી કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી જ છે, તો ફટાફટ જાઓ, એ લિંકને ક્લિક કરો અને 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવો. હવે હું આ લિપસ્ટિક તમને લગાવીને પણ બતાવું. ઓલરેડી મેં હોઠ પર તો લગાવેલી જ છે, પણ હાથે લગાવીને બતાવું કે કેટલી એ સ્મૂથ છે. આસાનીથી તમે એમને એપ્લાય કરી શકો છો. જો એકદમ મસ્ત છે. અને મને સ્પેશિયલી આ બહુ ગમી લિપસ્ટિક, કે મામા અર્થની કોઈ બી પ્રોડક્ટ લો બહુ મસ્ત આવે છે. અને આપણા માટે એક ગર્વની વાત છે કે એ ઇન્ડિયન બ્રાન્ડ છે, એટલે તમે એમના પર વિશ્વાસ કરીને ખરીદી કરી શકો છો. તો બસ આવી જ રીતના 6 શેડ લીધા છે મેં. તમને જે શેડ પસંદ હોય એ રીતના લઈ શકો છો, કેમ કે મામા અર્થની આ લિપસ્ટિકમાં ઘણા બધા શેડ અવેલેબલ છે. તો હવે રાહ શેની જુઓ છો? ફટાફટ જાઓ અને મામા અર્થની મોઇસ્ચર મેટ લોંગ સ્ટે વાળી લિપસ્ટિક ખરીદી કરી લો. ને એસી માં જોઈએ ને એવી ટાઢક ન મળી હાંજે રાતે, કારણ કે બહાર વાતાવરણ પણ એવું ઠંડુ હતું ને કે ચાલુ કરવાનું મન જ ના થયું. હે વાલી, તને કહું બીજું તો કઈ નહીં. ચલો એ તો થયું. શું કે એસી સરસ જ છે.
અને કોઈ બી પતિ પત્ની હોય એમની વચ્ચેની ગિફ્ટ છે ને એ મેઇન વસ્તુ નથી કે કોઈ બી તમે વસ્તુ લાવીને આપો એ ઇમ્પોર્ટન્ટ છે, પણ એકાબીજાને જે સમજે છે અને એકાબીજાને જે સાથ અને સહકાર આપે છે કે સપોર્ટ કરે છે ને, પણ હા એ વાત યાદ રાખવાની કે સાચી વાતમાં એ મેઇન વસ્તુ છે, કેમ કે એમનો સાથ અને સપોર્ટ છે ને એ તમારા માટે મોટામાં મોટી ગિફ્ટ છે. બીજું એ કે એક રોટલી કદાચ ઘરમાં હોય ને તો અડધી અડધી વેચીને ખાઈ લેવાની, પણ કોઈ ત્રીજાની વાતમાં આવીને બે માણસ વચ્ચેનો પતિ પત્ની વચ્ચેનો સંબંધ ન તૂટવો જોઈએ. એ વસ્તુ હંમેશા યાદ રાખજો, કેમ કે તમારે બેને જો સારું બનતું હશે ને તો બધા એ સંબંધ તોડવાની કોશિશ કરશે. કોઈ એમાં ખુશ નહીં હોય તમને બંનેને ખુશ જોઈને. તો આ એક વસ્તુ સમજવા જેવી છે કે ના આ વસ્તુ સાચી છે, અને રિયલ લાઈફમાં કે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી હોતી. પણ મેં તે દિવસે એનિવર્સરીના દિવસે જ કીધું કે એક દિવસ એવો આવ્યો કે જ્યારે સાચું હતું અને સાથ આપ્યો, તો એ બદલ થેન્ક યુ સો મચ કે એના કારણે હું આજે જીવતી છું અને જીવતી ઊભી છું તમારા બધાની સામે. તો થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે લાઈફમાં એકાબીજાને સપોર્ટ આપવો જોઈએ. ક્યારેક એ હિંમત તૂટી ભાંગી જાય કે હિંમત હારી જાય ત્યારે આપણે એમને સપોર્ટ કરીએ કે કહીએ કે નહીં હું છું ને તમારી સાથે, તમે શું કામ મૂંઝાવ છો, હું બેઠી છું ને. બસ એવી જ રીતના તો જ આ જિંદગી નીકળતી રહેશે. અને બાકી હસી મજાક તો બનતું જ રહેવાનું છે. તમારામાંથી ઘણા કોમેન્ટ કરે છે કે આવો છે, અને કોમેન્ટ કરે છે નહીં પણ આજે વાત નીકળી જ છે ને તો હું લઈ લો કે ધવલને વાળ નથી તો એને લઈને કેટલાય રિયલમાં અમે આ બાજુમાં હોય એમને આઈડિયા નથી કે આ લોકો ત્યાં બેઠા છે. અને આ વાત અમારા સરકડિયા બહુ બનતી કે એ ત્યાં બેઠા હોય નીચે બેઠા બેઠા વાત કરે કે છો ધવલ કેવો છે ને પ્રજ્ઞા કેવી છે, એ એને રાખે કોણ. પણ એ તમારે ક્યાં જોવું છે, મારે જોવું છે, મને ગમે છે અને મારો જીવનસાથી છે, મારે એમની સાથે જિંદગી કાઢવી છે. તો તમે શું કામની ચિંતા કરો છો એમની? તો ચલો આજનું આમ કહીએ ને કે જ્ઞાન પ્રજ્ઞાએ બાટી દીધું. તો આજ મને લાગે કે મારે કઈક પ્રશ્ન પૂછવો જોશે, તો મારા પ્રશ્ન વિચારવો જોશે. પછી હું ચા પાણી નાસ્તો થઈ જાય એટલે પછી પાછું પ્રગટ થાવ છું તમારી સમક્ષ પ્રશ્ન લઈને. અને તમે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક પણ કરજો વિડીયોને, સાથે સાથે શેર પણ કરી દો. મેં કોઈ જ્ઞાન નથી બાંટ્યું કે કઈ કીધું નથી, કોઈને સલાહ નથી આપી, પણ બે જે વસ્તુ મને સાચી લાગી કે હકીકત લાગી ને એ વસ્તુ મેં કીધી કે કોઈ દિવસ એવી જીદ ન કરીએ. આપણે દરેક પત્નીને ખબર હોય કે આપણે પતિની કેપેસિટી કેવડી છે કે કેટલું કામીને લાવે છે, એની અંદર રહીને જ આપણે કોઈ વસ્તુ એમની પાસે માગીએ. અને એ પણ ક્યારે કે જે આપણે ઘરમાં લાવવાની હોય તો ગિફ્ટના સ્વરૂપે માગીએ કે આ વસ્તુ આપો ને ગિફ્ટમાં. એવી રીતે કે વસ્તુ બી આવી જાય ને આપણે ગિફ્ટ બી મળી જાય તો આપણી ખુશી પણ જળવાઈ રહે એ વસ્તુ. બાકી એવું જરૂરી નથી કે પછી એમની આગળ ન હોય છતાં બી આપણે જીદ કરીએ અને કહીએ કે મને લાવી દો લાવી દો લાવી દો. એ વસ્તુ નહીં કરવાની. એટલે જ તો કીધું કે એક રોટલી હોય ને તો અડધી અડધી વેચીને ખાઈ લેવાની. શું છે બધાય ડીમડિયું ફિટ કરી પાવર બચાવો અભિયાન. આ બધું અંધારું થઈ ગયું હમણાં. લાઈટું ઝગમગાટી કરતી હતી ફોન કરવા કીધું પેલા હું બસ એમ. તું નથી ગઈ, હું તને નથી કહેતો. તમે કે સીધું એવી રીતે જ બતાવી દીધું કે આ બધું અંધારું અંધારું થઈ ગયું. બસ મારે ચોખ્ખો જો અહીંયા રૂમમાં બધે ના હવે હે ને જાળવવું પડે ને ભાઈ. યસ એ વાત બી સાચી. અને થેન્ક યુ સો મચ કે એનિવર્સરી વાળો વિડીયો આપણે બીજા દિવસે અપલોડ કર્યો, એમાં પણ બહુ બધાની કોમેન્ટ હતી ને બધાએ વારમ વિશેષ આપી અમને. એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ વાલી વાહ વાલી વાહ. કેમ અટાણ વાહ વાલી વાહ કે ના સારું જ્ઞાન બાઈટું તે. મેં જ્ઞાન નથી હા બાંટ્યું. પણ જ્ઞાન નથી બાઈટું પણ મારા માટે તો જ્ઞાન જ છે. મારા મનની જે ફિલિંગ્સ હતી કે મને જે સાચું લાગતું હતું ને એ વસ્તુ મેં શેર કરી. અને અમુક એમાંથી મેં મારી ઉપર જે વીતું હોય એવું વસ્તુ મેં બતાવી. ચલો વાગી ગયા છે 11:30 અને આપણે બેસી ગયા છીએ જમવા માટે. સવારે મળ્યા હતા ધવલ હતા ત્યારે જ, પછી એ ઓફિસ જતા રહ્યા અને આપણે હતું એક બ્રાન્ડ શૂટ તો એ પતાવ્યું અને કામકાજ પતાવ્યું. કામકાજ કરીને ફ્રી થયા ત્યાં બાજુમાં જમવાનું તૈયાર થઈ ગયું. તો ત્યાંથી આપણે લાવ્યા છીએ વઘારેલા ભાત, કેરી, દહીં, છાશ. આવા કંઈક આપણા બપોરા છે. તો તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાઓ બપોરા કરવા માટે. અને હવે નિરાતે મળશું બપોર પછી, કેમ કે નીંદર થઈ નથી. ગઈકાલે રાતે કીધું એમ જ ધવલે કે રાતે મોડા આવ્યા હતા તો નીંદર આવી નહીં ને આવ્યા પછી 1 કલાક સુધી વાતો વહી ગયા હતા. 2 વાગે હુતા હતા અને સવારે 6 વાગે ઉઠી છું. તો નીંદર હરખી થઈ નથી તો મજા નથી આવતી. એટલે અત્યારે પ્લાન એવો છે કે હમણાં બપોરા પાણી કરીને પછી હુવે જઈએ, પછી ઉઠીએ જ્યારે નીંદર ઉડે ને ત્યારે, પછી જોઈએ શું થાય. ધમાચકડી. ચલો વાગી ગયા છે 4, 4:15 જેવો ને ધવલનો ફોન આવ્યો. એ પણ ઓફિસથી નીકળી ગયા છે ને આપણે ઉઠી ગયા. ફાઇનલી નીંદર ઉડી ગઈ આપણી ને નીંદર થઈ ગઈ પૂરી. અને ગાજરની ચીરું જે આપણે અથાણું બનાવવાનું હતું તો સુકાવી હતી, મસ્ત મજાની સુકાઈ ગઈ છે. આજનો દિવસ તડકો ખાઈ લીધો તો મેં કીધું હવે એને ભરીને મૂકી દઈએ કોથળીમાં.
પ્લાસ્ટિકની જબલું આપણે જે કહીએ ને એમાં, અને પછી અથાણાની સિઝનમાં પાછી કાઢશું ત્યારે એમની પ્રોસેસ કરીશું કે કેવી રીતે વાપરવાની છે એ. બાકી તો ચાસણી વાળી બનાવી હોય તો એમને વળી તપેલીમાં કે બરણીમાં કે એમાં પછી ભરવી પડે. હમણાં કેરીની સિઝન પણ આવી જશે ફટાફટ. તો ચલો હું મારું આ કામ પતાવી લો. ત્યાં સુધીમાં તમે લોકો જે મેં કીધું હતું કે મેરેજનો એક વિડીયો મેં શૂટ કર્યો છે અમારી મેરેજની જે કેસેટ હતી એમાંથી, તો એ વાળો વિડીયો ત્યાં સુધી તમે એન્જોય કરો કે જોઈ લો. ત્યાં સુધીમાં હું મારી કામ પતાવીને ફટાફટ પાછા આપણે મળીએ. દાયા દીકરી રે ઉમા કુમને પગલી પાડી હાલ્યા રે એવા સોળે રે શણગારે સજી બેની હાલ્યા માણા રાત એવા સોળે રે શણગારે સજી બેની હાલ્યા માણા રાત એવા સોળે રે શણગાર સજી બેની હાલ્યા માણા રાત તું છે અમારી આંગણે તુલસી તું છે ગોરી કાવલડી ઓ બેટા તું છે ગોરી કાવડી હે તું છે અમારી આંગણે તુલસી તું છે ગોરી કાવલડી ઓ બેટા તું છે ગોરી કાવડી માતા મારા રે તમારી ગાવલડી તું ભાડી રે મને યાદ કરી તમે આંસુડા નવ પાડે જો માણા રાત મને યાદ કરી તમે આંસુડા નવ પાડે જો માણા રાત દીકરી તમારે શું શું જોઈએ માગો મારી લાડકડી એટલે આ જોઈ લે આ માણસ હજી આવતા હોય તો મને કામ ધંધે વરગાડે. આવતા હોય તો માણસ એમ કહે કે ચા પાણી પીઓ. હે આવતા હવે તેને કામ કર્યું હતું. શું કર્યું? બંધ થઈ ગઈ હતી ને પાણી પીવા ઉભા નો રહી, અને પેલા લીપનું હરખું કર્યું હતું, બંધ થઈ હતી તો. એવું છે? હા, એટલે કામ તો કરવું પડે. એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો બધા હળી મળીને કરવાનું. એવું છે? Yes. સારું લ્યો, બીજું હું તો એને ચા બિચારાને પસંદ ચા પી લઉં ન કે ઈ પેલા ફૂક મારી ના, આવું હવે ચા પી લ્યો રકાબીમને. આ વર્ષાબેન ચા બનાવી. ને બીજી વાત શું મારે કેવી રીતે તમને, હા, તમારા બધા લોકોની ભરી ભરીને એટલી બધી કમેન્ટ આવી કે પ્રજ્ઞાબેન તમે સાડી પહેરો, સાડીમાં બહુ મસ્ત લાગો છો, સાડી પહેરો, સાડીમાં બહુ મસ્ત લાગો. હવે આ મારી વાલી પહેરે તો થાય, કારણ કે મારી વાલીને હે ને સાડીમાં મજા નથી આવતી. કા પહેરતી જઈશ રોજ. હે? કાલથી રોજ પહેરતી જઈશ. ઈ કે સાડીનો કલર બહુ મસ્ત હતો એવું કીધું. હા, કલર મસ્ત હતો એ તો. ફેસબુક ની કમેન્ટ છે. એ હતી જ મસ્ત સાડી, એ તમને બી ગમી. જો અમાર કારીગર જેડા કોઈને લેમ્પ રિપેર કરાવો હોય તો કહેજો. લેન્સ એમનો બ્લર થઈ ગયેલો છે ખરાબ મોબાઈલ. કાઈ નથી થયો, બરોબર જ છે, માપે જ છે બધું. આવી જાવ હાંજના ચા પાણી પીવા. રોંઢાનો છે અમારો ચા. ચલો વાગી ગયા છે 7:30 અને આજે કઈ ઈચ્છા ન થઈ રસોઈ કરવાની, કેમ કે તમને બધાને જે ભાગ બતાવ્યો વિદાય વાળો એ મેં પણ જોયો ને પછી મૂડ થોડુંક આપણું ઓફ થઈ ગયું, કેમ કે સ્પેશિયલી આ વસ્તુ જોઈએ ત્યારે આપણા એ દિવસો યાદ આવે એટલે ઓટોમેટિક થોડાક ઇમોશનલ થઈ જઈએ. પછી સાબજીને કીધું કે મૂડ નથી બનતું, તો હવે એ ગયા છે
કે લાવ તારા માટે ઢોસો લઈ આવું. તો ઢોસો ખાવાનો છે, લાગે ને કે પહેલા રોઈ લીધું ને પછી સારું સારું ખાવાનું છે, ના જવું છે. પણ જે દિવસે વિદાય થઈ હતી તે દિવસે તો નહોતી જેમી. આજે હવે જમી લઈએ, બીજું શું. તમને બધાને એડિટિંગ કરતાં કરતાં મેં બતાવી દીધું. અને આ એક જ ક્લિપ શૂટ કરી હતી ધવલે શોર્ટ વિડીયો ને રીલ્સ મૂકવા માટે, એટલે આ એક જ ક્લિપ છે. પછી આગળ ધીમે ધીમે બધા પાર્ટ આપણે લેશું. અત્યારે તો ટીવીમાં શૂટ કરેલું છે એટલે થોડુંક બ્લર પણ થતું હશે, પણ પછી આગળ આપણે સીધા લેપટોપમાંથી જ લેશું એટલે ત્યારે મસ્ત ક્લિયરિટી બી આવશે અને બધા ધીમે ધીમે શેર કરીશું. પણ હજી જોઈએ ક્યારે સબ્જી ફ્રી થાય છે ને ક્યારે આપણે એ વસ્તુ કરી આપે છે. બાકી બધા લાવ્યા છે થોડો ઘણો નાસ્તો, તો એ ઠેકાણે કરવાનું છે અને આવું કંઈક છે. હવે આવે પછી મળીએ પાછા. ધવલ આવી જાય પછી આજનો પ્રશ્ન હજી બાકી છે, તો પૂછું કે એ પૂછે છે કે હું પૂછું છું, એ જોઈએ આવે પછી.